બધાને જય માતાજી, નમસ્કાર, જય સામળિયા. ભગવાન વિષ્ણુ જ્યાં સામળિયા સ્વરૂપમાં બિરાજે છે એવું સરસ મજાનું મંદિર એટલે કે શામળાજી. આજે આપણે છીએ અરવલ્લી જિલ્લામાં આવેલા શામળિયા મંદિરના ચરણોમાં, જ્યાંથી અમે અમારો હાસ્યનો કાર્યક્રમ આપ સુધી પ્રચલિત કરી રહ્યા છીએ. પાછળ જે તમે મંદિર જોઈ રહ્યા છે ભગવાન વિષ્ણુનું શામળિયા સ્વરૂપ એ જ્યાં એ બિરાજેલા છે એ શામળાજી મંદિર. શામળાજી મંદિરની વિગત તમને થોડી હું વાત પાછળ જતાં કરીશ, પણ અહીંયા જ્યારે વિષ્ણુ ભગવાનના ચરણોમાં બેસીને આપ સૌને હસાવવાનો જ્યારે મોકો મળે છે ત્યારે આપ સૌનો વધારે કંઈ સમય બગાડવો નથી. આપણે આપણો હાસ્યનો કાર્યક્રમ શરૂ કરીએ, પણ કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં જય સામળિયા છે જે તમે માનતા હોય કોમેન્ટમાં લખી દેજો. આપણે બધા આપણો હાસ્યનો કાર્યક્રમ શરૂ કરીએ અને છેલ્લે તો મેં મંદિરની થોડી વાત કરતો જઈશ, બરાબર? તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો કાર્યક્રમ શરૂ કરીએ. જય સામળિયા શેઠ. હા, હું તો દરેક ભાઈઓને કહું છું કે તમારી ઘરવાળીના આગળ કોઈ બીજી સ્ત્રીની તારીફ ઓછી કરવી તો તમારું સુખીમય જીવન જશે. બાકી પછી એવું ના હોય, સ્ત્રીઓને ઈચ્છા હોય એવું ના હોય, પણ આપણે ઓછી જેટલી તારીફ કરી બીજી સ્ત્રીઓને આપણી સ્ત્રી આગળ એટલું સારું, ફાયદાકારક છે એટલું. એમાં હમણાં કેવું થયું, અમારા એક ભાઈ છે, એ તમે જુઓ ને તો એમના પાડોશમાં જમવાનું રાખ્યું છે. જમવાનું કંઈ ખાસ નહોતું રાખ્યું, શાક રોટલી, દાળ ભાત અને ખીચડી કઢીને એવું કંઈક રાખ્યું હતું, બરાબર? ત્યાં પાડોશમાં જમવા ગયા ને તે જમીન મસ્ત એમના ઘેર આવ્યા ને એટલે એમની ઘરવાળી કીધું કે લો થોડું દૂધ પી લો. એટલે પેલા કે ના, આજ તો કે દૂધ જાય ને એટલી જગ્યા જ નહીં. પેલી કે કેમ? અરે કે આજ તો બાજુવાળા શોભનાબેને એટલી મસ્ત ખીચડી બનાવી હતી, કહેતી કે ખીચડીનું દૂધ એટલું ખાધું છે ને તે તારા આપણા ઘરનું દૂધ પીવું નહીં કે મારે. હવે તમે જુઓ ને તો એ ભાઈના દરરોજ ઘરમાં ખીચડી બને છે. બોલો, આવા ખીચડી ભાઈ નહીં ખાતા ને તો તરત એમની ઘરવાળી તૈયાર થઈ જાય છે. પેલો શોભનાબેનની ખીચડી ભાવે છે, મારા હાથની ખીચડી નહીં ભાવતી. પેલો ના ખાવી ત્યારે તરત કે કેમ તમને તો તે દિવસ તો ખીચડી બહુ ભાવતી હતી, તમે તો ભરપેટ ખાધી હતી, અમારી ખીચડી ખાતો કોટા વાગે છો, ખાઓ કે રોજ ખીચડી ખવડાવો છો. થોડો સમય થયો આ વાતના. મારા એક મિત્ર છે પીઆઈમાં છે, તે એમને મને કીધું બબલુભાઈ તમારો હાસ્યનો કાર્યક્રમ તમારે થોડા અમારા જે પેલા જેલમાં કેદી હોય ને બધા એમના અહીં કે હસાવાના છે, તમારા અમારા જેલમાં એક પ્રોગ્રામ યોજવાનું છે. હવે જેલમાં પ્રોગ્રામ કરો યાર જેવી વાત છે. ત્યાં તો હું તો જો તમે જોતો જે પેલી જેલ ભાગે ને પાછળ ગ્રાઉન્ડ હોય ત્યાં બધાને બેહાડ્યા, મને તો માઇક બાઈક હાલી હું તો બેઠો. હવે સાહેબ હોમમાં બધા કેદીઓ બેઠા હોય, બરાબર? મોટા કેદીઓ હોય, એમને જોઈએ તો આપણને હસું જતું. કારણ કે બહુ ઘણા મોઢા હોય કેદી હોય એટલે કેવું સ્ટ્રીક મોઢું હોય, અને આપણે જોઈ તો એવું કરે ને કે જાણે આપણે એને મર્ડર કરવા ના તો જેલમાં પ્રોગ્રામ રાખેલો ને. હવે સાહેબ જેલમાં પ્રોગ્રામ કરવા જવાનું, એટલા બધા કેદીઓ બેઠા હોય, કોઈને મર્ડરે કર્યો હોય, કોઈને રેપે કર્યું હોય, તો એમના અમે કેટલું જોઈ વિચારીને બોલવું પડે. એમને એમ તો કહેવાય નહીં કે તમારા બાપ દાદાની પેઢીઓનો પૂન છે ત્યારે તમે એવું કહેવાય. તેવડી મેં એક મસ્ત લાઈનથી શરૂઆત કરી. મેં કીધું મિત્રો તમે જરાય ગભરાશો નહીં, માણસથી ભૂલ તો થાય, અને તમે તો એવી જગ્યા ઉપર છો કે જે જગ્યા ઉપર તો ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત રહેવું પડ્યું હતું, ભગવાન શ્રી કૃષ્ણને સાક્ષાત રહેવું પડ્યું હતું. મેં આવું કીધું કે તમે જે જગ્યા ઉપર છો જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને સાક્ષાત રહેવું પડ્યું હતું, તે એમાંથી એક ઊભો થઈને ભાઈ મારા જોડે આવ્યો. મન કે એ ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ છે ને એક જ દારૂ રહેતા, હું કે પાછલા 15 વર્ષથી હું હમણાં છે ને એક જગ્યાએ સાહેબ હું લિફ્ટમાં જતો હતો ને તે મારે ચોથા માળે જવું હતું, બરાબર? પણ હું ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી જેવો લિફ્ટમાં બેઠો ને તો એક બેને મારા જોડે આવ્યા, અને એમના એવું કહેવાય બગલમાં છોકરો તેડેલો હતો, એક છોકરો હતો તેડેલો હતો. એટલે મેં કીધું ત્રીજો કે ચોથો?
પેલી બેન કહે કે બોલવાની સભ્યતા છે, કે બોલવાની સભ્યતા છે, હજી હું 21 વર્ષની છું, મારા કહેતી ત્રીજો ને ચોથો હોય કે કેવી વાત કરો છો તમે? મેં કીધું માડી માં, હું એમ નહીં કહેતો ત્રીજો ચોથો, હું એમ પૂછું છું ત્રીજો ચોથો માળ, છોકરો નહીં કહેતો ત્રીજું તમારો ત્રીજો ચોથો. પેલી છોકરો સમજી ગયો કે બોલવાની સભ્યતા નહીં, નોમ નહીં, તેમ નહીં, કે મારો ત્રીજો ચોથો છોકરો. એક બેનના ઘરવાળા છે ને, રાત્રે એમને બકવાને, અમુક ઘણા લોકોને બકવાની ટેવ હોય, રાતે ઊંઘેવાની બક. તે બેનના ઘરવાળાને રાતે બકવાની ટેવ હતી. તો તમે જો તો રાત્રે હેરા બકી જાય. તે બેન કંટાળે તો બેન ડૉક્ટર જોડે યો જાતે ને જાતે કે ડૉક્ટર સાહેબ મારા ઘરવાળા રાત્રે ઊંઘમાં બક બક કરે છે, એની દવા આપો કે મને. એટલે ડૉક્ટર સાહેબ કે લો આ ગોળી લઈ જાઓ, આનાથી તમારા ઘરવાળા રાત્રે ઊંઘમાં બકશે નહીં. એની ઘરવાળી કે ના, એક બક બક કરે છે ને બંધ નહીં કરવાનું, કે એ ચોખ્ખું હમણાય ને એની દવા. રાતે બર 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 ઘણું બોલે જતા હોય છે, કે મને તો વેમ છે કે મારા ભાઈને ગારો જ બોલે છે. એટલે એ રાતે જે બબડાટ કરે ને, એરા ચોખ્ખો બબડાટ કરે ને એવી મને દવા આપો, બરોબર? પછી એરા બબડાટ કરે ને તો હું એનો વિડીયો ઉતારી દઉં, અને પછી કે તમારે એમની દવા નહીં કરવી, પછી કે હું દવા કરે કે એમની બબડાટ બંધ કરે. હું એક જગ્યાએ બાલ કપાવવા છે ને હમણાં, તો તેઓ બાલ કપાવવા માટે એક દુખી હાથમાં આવેલી. તે બિચારા ભાઈને વાળ મોટા ને મોટા હતા. એટલે પેલા ભાઈએ પૂછ્યું બોલો ભાઈ કેવા વાળ કાપવા છે તમારે? એટલે પેલો કે મારી ઘરવાળી આમ કરીને પકડે ને તો કે હાથમાં ના આવવા જો, એ જણા જણા કર નાખો. જ્યારે જો તારો ઓમ ઓમ પકડતી ને એવા ખેંચે છે કે બધી રીવ થશે. મને એમ થઈ ગયું, મેં કીધું ઘરવાળીનું દુઃખ, ઘરવાળી બાલ પકડીને વેચોડે એનું દુઃખ. મને તો એવું લાગતું હતું કે ભાઈને બાલ પકડીને મારતી હશે. એક ભાઈને એમની ધર્મપત્નીને છૂટા થઈ જવું હતું, છૂટા છેડા લેવાતા. તું તારા રસ્તે હું મારા રસ્તે. બે જણા વકીલ જોડે ગયો ને, એટલે વકીલને પેલું બધું આપ્યું ડિટેલ ને કે આમ આમ કરવું પડશે, આટલા આગળ થશે. અને પછી વકીલે કીધું ભાઈ 50,000 રૂપિયા ખર્ચો થશે તમારા છૂટાછેડા થવાનો. એટલે પેલું ભાઈ 50,000 ખર્ચો વાપર્યો ને, પેલો ભાઈ કે સાહેબ વકીલ અમારા પંડિતજી હતા કે એમને તો કે 1100 પતાવ્યું હતું, તમારે 50,000 લેવા? પેલા વકીલ સાહેબ હોશિયાર હતા. વકીલ કે જોયું સસ્તા કોમનું પરિણામ જોયું, કે છૂટાછેડા થવાના દાડા એમ કે હમણાં મારી સોસાયટીમાં એક બંગાળી રહેવા આવ્યો છે. બંગાળી રહેવા આવ્યો છે ને, તે એને ઘરની કથાને બધું કરાવ્યું ને, એટલે બધાને કહેવા આવ્યો તો એમ. તે મારા ઘેરે કહેવા આવ્યો. એને કોઈકને કીધું છે કે આ બબલુભાઈ વિડીયોને બનાવે છે ને એને જોયા. મને કે વાહ બબલુભાઈ आप वीडियो अच्छे से बनाते हो, ढंग से बोलते हो, अच्छे बोलते हो. એટલે મારે એને જે સાચી ખોટી જે તારીફો કરી ખબર નહીં, બરાબર. પછી એને મને કીધું બબલુભાઈ कल रात को 9 बजे हमारे घर पे भोजन है तो आप आ जाना. મેં કીધું કોઈ વાંધો નહીં ભાઈ, કાલ રાતે તમારે ઘેર 9 વાગે ભોજન મમ્મી આવી જશું. આ તો બીજા દિવસ રાત્રે 9 વાગ્યા હું એના ઘેર ગયો, 9ના 9:30 સુધી બેસી રહ્યો. પછી મેં બંગાળીને કીધું, મેં કીધું કયો છે ભોજન? મને કે શું ભોજન છું? મેં કીધું ભોજન ખાવાનું. મને કે ખાવાનું નથી. તો મેં કીધું શું છે? મને કે ભોજન મતલબ ભજન છે, ભજન. હમણાં મંડળીવાળા થોડી વારમાં આવે છે કે. અને હું તો તમે જો આપણે તો ભોજનમાં એક જ વસ્તુ દેખાય કે આપણને તો અમુક લોકો કેવા હોય ખબર, તમને એમના ઘેર તમે એમના ઘરે જો ને તો તમને કે કરે કે તમે અમારા ઘરે નહીં આવતા, ઓમ છન તેમ છન, તમે તમને ભૂલી ગયા છો, ફલાણું છે ને ઢેકડું છે. અને કોઈક દિવસ તમારે એ બાજુ કંઈક કામ પડ્યું, કોઈક દિવસ સ્પેશિયલી તમે એમના ઘેર જાઓ ને તો એ શું કહે છે ખબર છે? ઓ હો તમે આ બાજુ કેમ? તમે આ બાજુ કેવી રીતે ભૂલા પડે હતા કે શું કામ પડ્યું કે?
એટલે આમ કે છે અમારા ઘેર નહીં આવતા ને એમના ઘેર જઈને કે તમારા અમારા ઘેર આવવાનું શું કોમ પડ્યું, તમે આ બાજુ આમ ને ત્યાં ફલાણું ઢેકણું ના આવે, કોણ આવે પછી તમારા ઘેર? અમુક લોકો તો આપણે જઈએ ને તો ચા લો, ચા લો, પાણી પીઓ, એ બધું પૂછવાનું તો પછી સાઈડમાં જતું રહે એમને. આપણે જેવા ઘરમાં પીએ ને કે ઓહો તમે આ બાજુ આવ્યા, શું કોમ પડ્યું હતી તે તમારા આ બાજુ આવવાનું, એટલે આમ કે છે આવતા નહીં ને આવીએ છીએ એટલે આવું બધું કે મા બેડા કરવાનું અમારી. દરેકે દરેક પુરુષને ભગવાને એવી શક્તિ આપી છે કે એ પુરુષ ગમે તેવી મુશ્કેલીમાંથી એને નીકળવું હોય ને તો નીકળી શકે. પણ જો એની ઘરવાળીએ પોતું માર્યું ને સાહેબ, એ 4 અંગૂઠા એના પાડી. જે એની ઘરવાળી પોતું માર્યું હોય ત્યો થઈ ના નીકળે ને તો તરત ત્યોથી સાયરન વાગે. એ ખબર નહીં પડતી કે તમને ખબર નહીં પડતી તમને? હા પોતું મારી છે ને તમે ગાર્ડનમાં ટહેલવા છો ને ખરી જાય ચોટા કઈક બાજુ ગયા ચોટો. હમણાં છે ને એક પતિ પત્ની 2 જણા બેઠા હતા. એની ઘરવાળીએ કીધું કે તમને ખબર છે આપણા લગ્નને 20 વર્ષ થઈ ગયા, 20 વર્ષ તોય ખબર જ ના પડી કે કચ્છી આપણને ખબર જ ના પડી. કોઈ ખબર પડી નહીં. પેલો કે કઈ રીતે ખબર પડે, એ તો જે ભોગવાઈ ના ખબર પડે. આમાં કેવું હોય કે જે જેલર હોય ને જેલર એને સજાની ખબર ના પડે, કારણ કે એને બધું એવું હોય. પણ જે પેલો કેદી હોય ને બિચારો એના ખબર પડે, એ બેને ભોગવી હોય બિચારા, કેમ કે હું કેદી છું તું જેલર છે. પતિ પત્નીનો સંબંધ જોરદાર હોય. પતિ પત્નીનો સંબંધ એવો છે જે પતિ પત્નીનું એ જોડકું એવું છે. ભગવાને તેવું મસ્ત બનાવ્યું છે. કોઈ સુખ હોય દુઃખ હોય બંને 2 જણા જોડે ઊભા રહે. હસી હોય મજાક હોય, રડવાનું હોય હસવાનું હોય તો પતિ પત્ની જોડે ઊભા રહે. અમુકને શેરા ના મારતા હોય ના ઊભા રહે પાછા, એવું નહીં બધું. હમણાં એ એક ભાઈને એમની ઘરવાળી અત્યારે ઉનાળો છે ને તે બહાર ચાલવા જતા હતા ને તે રસ્તામાં ગધેડો આવ્યો ને એટલે પેલા ભાઈએ એમની ઘરવાળીને મજાકમાં કીધું કે જો કે તારા સંબંધી આયા કે નમસ્કાર કર કે. પેલી ઘરવાળી એ પહોંચેલી હતી કે સસરાજી નમસ્કાર. મારો ગધેડી જેવા સાસુમાં શું કરે છે કે મજામાં બધાને જય સામળિયાજી, જય માતાજી. આજના અમારા હાસ્ય કાર્યક્રમની અંદર તમને મજા આવી છે એવી અમે આશા રાખીએ છીએ. મજા જ રાખવાની જીવનમાં યાર, આવક ના આવો મજા જ રાખવાની દરેક વાત. તો સરસ મજાનો આપણે શામળાજી ખાતે જે આજનો હાસ્ય કાર્યક્રમ કર્યો, અમને મજા આવી, તમને મજા આવી હશે. જો તમને મજા આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શામળિયા તમને જે યોગ્ય લાગે લખી દેજો. આજે આપણે જે મંદિરના ચરણોમાં જેના પ્રાંગણમાં આપણે આ કાર્યક્રમ કર્યો એ મંદિર છે અરવલ્લી જિલ્લાનું શામળાજીનું મંદિર. શામળાજી મંદિરની અંદર ભગવાન વિષ્ણુ એ શામળિયા સ્વરૂપે બિરાજે છે, એટલે આને શામળાજી કહેવામાં આવે છે. અને જય શામળિયા શેઠ અને આવા બધા ઘણા લાડકા નામ ભગવાનના લોકોએ પાડેલા છે. શામળાજીનું મંદિર એ જૂની જે આપણી શિલ્પ કોતરણી હતી એના દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે તમે જુઓ તો પણ તમને મજા આવે. અને અરવલ્લી પેલાની અંદર છે, એટલે તમે શું કે અહીંયા આવો તો અહીંયા આજુબાજુ મસ્ત નેચર, પહાડી વાતાવરણ, પહાડોની વચ્ચે આ મંદિર આવેલું છે, તો તમને મજા આવી જાય અહીંયા આવો તો. હું તો કહું છું તમે જો શામળાજીના દર્શન ના કર્યા હોય તો દરેક વખત હું બોલું છું એમ કે એક વખત આવો અને ભગવાન શામળિયા શેઠના દર્શન કરો, ભગવાન વિષ્ણુના શામળિયા સ્વરૂપના દર્શન કરો. એનો મહિમા પણ છે. કાર્તિકી પૂર્ણિમાનો શામળાજી મેળો પણ હોય છે. કાર્તક મહિનાના દિવસોમાં હજારો ભક્તો દૂર દૂરથી પગપાળા યાત્રા કરીને સંઘ લઈને એ ભગવાન શામળિયાના સાનિધ્યમાં આવે છે અને પોતાની મનોકામના, જે એમની ઈચ્છા હોય, જે એમની આશાઓ હોય બધી એ ભગવાન શામળિયાના ચરણોમાં મૂકે છે. તો તમે પણ શામળાજી જોયું હોય, ના જોયું હોય તો મારી જેવી વિનંતી છે કે એક વખત શામળાજી ખાતે આવજો, દર્શન કરજો, બરાબર.
અને અમારો આજનો હાસ્યનો કાર્યક્રમ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ નવી જગ્યા સાથે, કોઈ નવા કાર્યક્રમ સાથે. ત્યાં સુધી બધાને જય સામળિયા શેઠ, જય વાડીનાથ, જય માતાજી. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.